હલો, હું જરિયાથી બોલું, જીણા રામા રામ જરિયા. તો જે મારી વહે તેજા ધરમસિંહ, ગોબર ધરમસિંહ અને અજય ગોબર, એને જય અને આપણે ખાટા ગભાની પેઢીએ રખા ઉભા કરેલા છે. તો એ રખાનો તમે ન્યાય કરો. જો મને મારી દેવીને કોઈને ખબર નથી, બરોબર. અમને 5 કલાક રહ્યા ત્યાં લગી અમારી ભેગી માંગણી કોઈ કરી નથી ઘરે. અને આ 25 વર્ષની વાત છે. તો જેને રખા ઉભા કર્યા તો એનું મારે દેવાનું છે. પણ તમે રખાનો ન્યાય રાખી અને નાચમાં મેં એને 4-5 એને પેઢી સીધી છે, ગમે ને આવે. અને એ મારો સોર્યો છે. અને અહમદનગર વાળા ધીરુ પાછળનો પણ સોર છે, કેમ કે પીઠિયાળી મીંઢોળ બાંધેલી લઈને ગયેલો છે. મારી ઘર વખરી આખી ઉપાડી ગયેલ છે, બરોબર. તો આનો ન્યાય કરી અને નાચ પછી તમે મૂલધરાય વાળા ભેગો વ્યવહાર કરજો, બરોબર. બીડી બાકસનો તમારી વાળા જો રખાનો તમને ન્યાય હૂતો હોય તો 4 રખાનો ન્યાય કર્યા સિવાય પણ આનો કોઈ વ્યવહાર થવો ન જોઈએ. અને તમે કરશો તો 4 ગામના રખા જે મૂક્યા છે નાચે એ તમારા જણ બસાવ્યા થાય. એનો ન્યાય તો પહેલો થવો જોઈએ. અને અહમદનગર વાળાનો ન્યાય પહેલો, અને પછી જીણા રામાનો. એને જો 5 પેઢી સીધી ત્યાં ગમે ના આવે. મૂળધરાયનો તેજા ધરમસિંહ, ગોબર ધરમસિંહ અને અજય ગોબર, અને મારે આ વ્યવહાર હું અત્યારથી એનો નાચમાં બંધ કરું છું. અને જો તમને હૂતું હોય તો નાચને ન્યાય હૂતો હોય તો તમે વ્યવહાર કરજો, નકર આ રખાનો ન્યાય કર્યા સિવાય પણ કોઈ વ્યવહાર કરતા નહીં.